આપણને આજ મળવા આવવાના છે બોટાદથી મહેમાન, તો તમને બતાવી દઈએ કોણ આવવાનું છે. મોટા સબસ્ક્રાઈબર છે એમ તો દેખાડી દઈએ તમને. જો આ છે વિજયભાઈ. અને જય માતાજી, જય દ્વારકાધીશ. બધા કેમ છો? મજામાં? તો આપણે આજે આવી જઈએ છીએ વિક્રમભાઈના ઘરે સાલીમને મળવા. તમે ચેનલનું નામ દઈ દો. તો મારી ચેનલ પણ વિજ્જુ 205 બ્લોગ છે અને મારે પણ 12-13 હજાર સબસ્ક્રાઈબર છે. અને તમે જેટલા પણ આ ચેનલમાં નવા છો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, બધાય કરી નાખજો. તો જો એમની ચેનલનું એમને નામ દઈ દીધું છે. બધા મિત્રો એમને સપોર્ટ કરજો અને વિડીયો બધા જોઈજો એમના. અને આ છે આપણે પાંસાભાઈ. કેમ છો પાંસાભાઈ? મજામાં. આ મોટા બધાને સીતારામ. ઇન્સ્ટાગ્રામના હીરો હે હો પાછા. ઇન્સ્ટાગ્રામ નહીં આવતા હોય પણ આવે છે ઇન્સ્ટાગ્રામમાં. મજામાં. મિત્રો આપણે જઈએ છીએ હવે ખેતરમાં. તમને એમ થાય છે દરરોજ આ ખેતર કેમ બતાવે છે, તો આપણે વિડીયો તમારે હાટું થઈને મૂકવી જ છીએ. બહાર ગામ પણ જઈએ છીએ. 1000 રૂપિયા ખર્ચો થાય છે અમારે, તો એ પણ તમારે હાટું થઈને બહાર ગામ જઈએ છીએ. જેમ કે અમારે એકને એક વિડીયો ન બનાવવો પડે. નકર તો અમારે તો શું કામ હોય, ખેતર ને ઘર અને ખેતર કામ કરતા હોય એટલે આપણે ખેતી હોય એટલે ખેતર જવાનું હોય, ઘરે એટલે ડેઈલી બ્લોગ ન આવે. એટલે ડેઈલી બ્લોગ આવવા માટે તો અમે તમારે હાટું થઈને 1000 રૂપિયા ખર્ચો થાય બહાર ગામ જઈએ એટલે બનાવવા બ્લોગ. તો તમને મજા આવે એ માટે, કેમ કે એકને એક બ્લોગ જોઈને તમે પણ બોર ન થઈ જાઓ. આપણે રચકે આવી ગયા છીએ. જો આ રચકો છે તો ઘણો મોટો થઈ ગયો છે, વાઢી લઈશું. અને મૂળો જો છે, મૂળા પણ થઈ ગયા છે. જેને ખાવા હોય આવજો. મૂળા પણ આ બાજુ ઘઉં છે અને આ રચકો છે. તો આ રચકો તો પાઈ દીધો છે. રચકો પાયેલો જ છે બધે. અને મૂળા છે, મેથી છે, તો એવું કંઈક છે બધું. સરસ. આ મિત્રો જો ધાણા છે, કઈ ઘટે નહીં આમાં. જો કેવા ધાણા સરસ મજાના છે. ફૂલડા બગીચા જેવું છે ને, તો આવું કંઈક છે. તો સરસ મજાના ધાણા પણ છે. તો કેવું લોકેશન લાગ્યું જણાવી દેજો કોમેન્ટમાં. જો મિત્રો આપણે જમી લીધું છે, તો બધું ખાલી થઈ ગયું. ઘી ગોળ ને બધું જમ્યા છીએ ને હવે બનાવશે સાઈસ. તો મહેમાનને સાઈસ લઈ જવાની છે. એટલે મહેમાન કોણ છે જોઈ લીધો હમણે. કેમ કે મહેમાન આવ્યા છે કે સાઈસ લઈ જઈએ મારે કે બોટાદ. વાંધો નહીં, મળવા આવ્યા છે, સાઈસ લેતા જાઓ. તો લેતા જઈશું સાઈસને. એવું કેમ? તો દહીં જો આ રીતે નાખી દેવાનું પહેલાં. તો જો દહીં નાખી દીધું છે. પછી આ બીજી પરાઠી નાખી દેવી. અને આમાં જેટલું માખણ ઉતરે એ પણ તમને દેખાડશું. કેમ કે આપણે જોવું પડે કે 3 લીટર ને 3 એટલે 6 લીટર હતું દૂધ. એટલે 6 લીટરનું જેટલું નીકળાશે ઘી, માખણ ને એવું તો દેખાડી દઈશું તમને. તો બન્યા રહેજો બ્લોગમાં. આગળ નેક્સ્ટ ટાઈમ બન્યા રહેજો. હજી લાવી પાછું તો હજી થોડુંક છે, તો 1 લીટર જેવું જોઈ છે દહીં. બસ તાર થઈ રહી. મિત્રો આ બને છે ઘી. તો માખણ થઈ ગયું, તો હવે ઘી મૂક્યું છે. હવે આને ગરમ કરવાનું સરસ. તો સાઈસ બળી જાય ત્યાં લગન ગરમ રાખવાનું. પછી ગરમ થઈ જાય એટલે સાઈસ બધી બળી જશે. એટલે થઈ જશે ઘી. કેમ કે માખણમાંથી તમને દેખાડ્યું જ મેં કે જેટલા હોય જેટલું ઘી બને. તો આપણે 6 લીટર દૂધ નાખ્યું તો એમાં એટલું ઘી થયું છે. તો કંઈક એટલું બને તો હમણાં જોઈ લઈએ કેટલું થાય છે. શું બનાવેસ? હે આ તો શું મેથી? મેથી એટલે મેથીના થેપલા કે ભજીયા? થેપલા ભજીયા થાય. ભજીયા બનાવવાને કરતા કા તેદી બનાવી હતી એમાં. ભલે 2 દિન 2 દી ઘરની મેથી તો થેપલા ખાવા જ પડે ને. ભજીયા ખાવાના.
ખાવાનું તો જો આ મેથી છે સરસ મજાની ભલે આયા દૂધવાળા मेरी रानी अभी मजा आएगा ना भिड़ो જો મસ્ત નજારો છે ગેલા સોમનાથનો તો આઈન પર ઉભા રહો પાણી પડીને બસ જો આવી ગયા છે આપણે ભાઈબંધ તો ચાલો કેમ છો મિત્રો બધા મજામાં તો મજામાં દઈશો તો આજ આપણે વરિયાળી આટો મારવા આવી ગયા છીએ વરિયાળીમાં જો આટો મારી છે તો જો આ વરિયાળી છે બીજે મોટી છે અમારી જા નાઈને રહી આ નાઈને રહીને આપણી છે અને આ બગીચા બીજાની છે તો ખેતરમાં આવી ગયા છીએ વરિયાળી પાવાની છે એટલે નાકા બાકા કરી નાખી તો જો આ વરિયાળી જો આપણે વરિયાળી છે જો કેવી લાગી કોમેન્ટમાં બતાવજો જરા જો આ મોટી છે એમ તો જો મોટી છે અને આ બધી સારી જ છે એમ કહી તો એમ કહીને વાંધો આવ્યો તો આપણે હવે જઈએ છીએ ઘરે ખાવા પહેલાં ભોજન પછી બધું જો હા એવડી ફોટો પાડે એવડી છે ને ચાલો ફોટો પાડી દેવી ચાલો તો જઈએ છીએ હવે ઘરે ખાઈ બહીને આવશું હવે ખાઈ પીને થોડો કપાસ થઈ ગયો છે વીણવાનો પછી વીણવા આવશું તો બેના રહેજો બ્લોકમાં આવજો બાય બાય મિત્રો જો આપણે નાખ્યું છે આમાં ગાયનું સાણ અને મૂતર અને પાણી મિક્સન કરીને નાખ્યું છે અને જો અને આ છોડ જો આ નાના છે અને આ મોટા છે જો અને તો જો આ રોડ તૈયાર થઈ ગયો છે રબડો હવે આને આપણે સોળવે નાખશું ડોલ લઈને ચાલવાનું નાખી દેવાનું તો એક ડેમો બતાવી દઉં તમને જો આ બધા નાખેલું છે આપણે જો આ બધે નાખેલું છે સોળે જો આ રીતે નાખી દેવાનું પછી 5 દિવસમાં રિઝલ્ટ આવી જાય આનું તો એ રીતે હોય આપણે જેમ ગળે ન ઉતરે તારે પાણીનું રબડું હારે પી લેવી છે એવી રીતે આ તાજું હોય એ બહુ ગણ કરે છે તો ગૌમૂત્ર સાણ ને પાણી અને ગૌમૂત્ર જો આ ગૌમૂત્ર છે આ ઢોલમાં 2 લીટર પાણી છે 2 લીટર પાણી ને આ સાણ છે એને મિક્સન કરી લેવાનું છે તો 2 લીટર પાણી અને સાણ તો એ રીતે મિક્સન કરી લેવાનું છે 2 કિલો ગોબર લેવાનું છે થઈ ગયું 2 કિલો ગોબર એમાં ગૌમૂત્ર છે આમાં
હાવ અને બનાવી નાખવાનું હાવ રબડું. લીમડાનું પાન છે એની કંઈ જરૂર નથી. તો આવી રીતે રબડું કરી નાખવાનું, પછી કપાસના સોડા નાખી દેવાનું એવી રીતે. જો તો આ થઈ જાય તૈયાર રોડ. આમાં બહુ સારું ઉત્પાદન આવે છે અને કામ પણ બહુ સારું આપે છે. નકરું સાણ તમે ખેતરમાં નાખી દો પાદર ઉનાળાનું તો એ બધું 22મી ભવન થઈ જાય છે અને કામ બહુ આપતું નથી. એવી રીતે રબડું કરી નાખવાનું છે. સાણ કરતાં તાજું હોય એમાં બહુ ફાયદો થાય તમારા કપાસમાં. કોઈ પણ વસ્તુ વાવો એટલે એવી રીતે રબડું કરી નાખવાનું છે. જાડું કરી નાખ્યું આપણે, જેથી કરી છોડને સૂસવે. કપાસના મૂળિયા નાખી દેવાનું. આપણે ખાતર નાખ્યું એમ યુરિયા DAP નાખવાનું. યુરિયા જેમ વરસાદ આવે ને આપણે નાખ્યું એવી રીતે સાણ નાખવાનું છે. આને કંઈ જરૂર પડે નહીં, જો એટલો જાડો રગડો થઈ ગયો છે. હવે આને આવું પાઈ દે નહીં. આવું મિત્રો 15 દિવસે એકદાન આપો તો કપાસમાં સારું રહેશે. આપણે તમે મોટો પ્રયોગ કરી શકો છો. ટીપડું હોય એમાં 2 દીનું સાણ ભેગું કરીને, સાણ તો ગાયનું જ રાખવાનું, 2 દિવસનું સાણ ભેગું કરીને તમે નાખી દઈશું આમાં તો થઈ જશે રોડ તૈયાર.